નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે શક્તિસિંહ ગોહિલ જોડાયા છે. દિલ્હીમાં આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જે બલાત્કારી નેતાઓ છે તેને લઈને. શક્તિભાઈ, પહેલો સવાલ તો આપને એ પૂછીશ કે આજે તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી, કારણ કે જે રીતે ઘટનાક્રમો થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એવો પણ આરોપ લાગી રહ્યો છે કે બીજેપી બચાવે છે, એને લઈને શું કહેશો? ચોક્કસ અતિશય દુઃખદ બાબત આ છે, કારણ કે કોઈ પણ ગુનેગાર છે એ ગુનેગાર છે એને છાવરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. થાય છે શું આજે કે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે છે, જેનો ગુનાહિત ઇતિહાસ છે, એવા લોકો સીધા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે છે અને આ બધા ગુનેગારોના તમે ફેસબુકના પેજ આતે જોશો તો ભાજપના નેતાઓ સાથે એમના ફોટાઓ અને એમનો દુરુપયોગ. એ આઈબી નું કામ જ એ હોય છે, ઇન્ટેલિજન્સ બ્રાન્ચનું, કે આવા લોકોનો ઇતિહાસ શોધીને પણ સત્તા પક્ષને, આજે મને વિરોધ પક્ષ તરીકે કે તમને ના મળે, હું મિનિસ્ટર હતો તો ક્યાંય કાર્યક્રમમાં જવાનું હોય તો આઈબી વાળા સામેથી ઇતિહાસ આપતા. હવે આજે આવા લોકોને બચાવવાનો પણ જે પ્રયત્ન થઈ રહ્યો છે, જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ વધે છે. ગુનો કરનાર છે એને સંપૂર્ણપણે છોડી દઈને કડક સજા થવા દેવી જોઈએ. પક્ષના લાભાર્થે ગુનાહિત લોકોનો સહારો નહીં લેવો જોઈએ. તમે કહી રહ્યા છો કે પક્ષના લાભાર્થે ગુનાહિત લોકોનો સહારો ન લેવો જોઈએ, પરંતુ હર્ષ સંઘવી જે હંમેશા કોઈ પણ ઘટનાક્રમ ઘટે છે તો કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સરકાર તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારનું રિએક્શન નથી આવ્યું. આ છેલ્લી 4-5 ઘટના થઈ, કારણ કે બંગાળની અંદર થાય છે તો ભૂપેન્દ્રભાઈ ટ્વીટ કરે છે અને આખી ડિટેલ આપે છે કે આટલા દિવસની અંદર અમે પોસ્કોની અંદર સજા કરી દીધી, ચાર્જશીટ ફાઇલ કરી દીધી, પણ આ બધા કેસમાં કેમ નથી બોલી રહ્યા? કારણ કે ભાજપના ચટ્ટા બટ્ટા છે આમાં ઇન્વોલ્વ. ચાહે મહેસાણામાં જુઓ તો યુવા ભાજપનો મહામંત્રી હોય, અહીંયા એમની વિચારધારાનો મુખ્ય પ્રચારક હોય દાહોદમાં, દરેક જગ્યાએ કંઈ ને કંઈ ડ્રગ્સમાં પકડાયેલો માણસ જે છે એ ભાજપનો હોદ્દેદાર નીકળ્યો. નીટની એક્ઝામમાં જે માણસ આજે પણ અંદર છે એ ભાજપનો હોદ્દેદાર નીકળ્યો. એટલે આવા લોકોના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી આંખ વિચામણા કરે, આંખ આડા કાન કરે, બરાબર નથી. કોઈ પણ જગ્યાએ, હું તો કહું છું કે કોઈ પણ સરકારનું શાસિત રાજ્યમાં આવી ઘટના બને એ દુઃખદાયી ઘટના છે. કાયદાનું કામ કરવા દેવું જોઈએ. ધોરણો જુદા જુદા છે. વેસ્ટ બેંગાલમાં બનેલી ઘટના માટે અહીંયા ભાજપના નેતાઓએ તૂટી પડવાનું, અને 6 વર્ષની દીકરી પર આવી કરુણ બાબત બને, એનું ગળું ટૂંપાવીને મારી નાખવામાં આવે. 6 વર્ષની દીકરીને, એક નાબાલિક ઉપર નામે થઈને એની ઉપર બળાત્કાર થાય, ભાજપનો યુવા ભાજપ એક ટ્વીટ પણ ના થાય, એના બાબતમાં એક શબ્દ ના બોલાય. પરિણામે શું થાય છે કે તંત્રમાં છે સારા અધિકારીઓ, પણ કેટલાક અધિકારીઓ ઉપર પણ સાયકોલોજીકલ દબાવ બને કે સરકાર આમાં કઈ કર, અને એક તકિયા કલમ થઈ ગયું છે. જ્યારે પણ થાય ત્યારે શું કહે, કોઈ ચમરબંધીને નહીં છોડીએ. હવે આંકડા જે વિધાનસભામાં આવ્યા છે, જે ક્રાઇમ બ્યુરો ઓફ રેકોર્ડ્સના આંકડાઓ છે, જે કન્વિક્શનનો રેટ છે આવા બળાત્કારના કિસ્સાઓમાં, એ ઓછો છે આપણે ત્યાં. કેમ ભાઈ આવું થાય છે? તમે કેટલા લોકોને અત્યાર સુધી પોસ્કોમાં સજા કરી? પોસ્કોનો કાયદો એ કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો કે કોઈ પણ સંજોગોમાં કાયદામાં છટકબારી ના રહે અને કડકમાં કડક સજા થાય. એમ છતાં પણ ગુજરાતમાં આ હક થાય તો એની જવાબદારી તો એમને સ્વીકારવી જોઈએ ને. આ મને લાગે છે અતિશય દુઃખદ બાબત છે કે ભારતીય જનતા પાર્ટી સીધા ગુંડાઓને જ આશ્રય સ્થાન આપે છે. આ વ્યાજબી નથી. તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એના જ કાર્યકર્તાઓ ઉપર કોઈ કંટ્રોલ નથી રહ્યો? કારણ કે પાર્ટી તો શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. જો આ બધા હવે ભૂતકાળ થઈ ગયા, શિસ્તબદ્ધ પાર્ટી, કેડર બેઝ પાર્ટી. હવે તો શું થાય છે કે તમે ચંદા દો, ધંધા લો. ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં પૈસા આપો ને જાઓ. તમે ભાજપ સાથે સોદો કરો ને કોંગ્રેસ ગાળો આપતા હો તો ત્યાં થાવ, મિનિસ્ટર થાવ, ત્યાં આગળ એમના ગમે તેવા કામો કરવા તૈયાર હો તો એટલું ઊંચું થયું છે
કોંગ્રેસમાં બ્રિજનો કાંકરો ન કરે, જ્યારે આવી ટેકનોલોજી નહોતી ત્યારના, અને આજે લેટેસ્ટ ટેકનોલોજી સાથે તમારી બનેલી અસ્કયામતો, તમે મકાનો બનાવો છો, એ મકાનમાં કોઈ રહેવા ન જઈ શકે, એ પેલા એ ખંડેર થઈ જાય. આ શું બતાવે છે? બધું મિલીભગત છે, એકદમ ભય મુક્ત ભ્રષ્ટાચાર છે. તો આ હતા શક્તિસિંહ ગોહિલ, જેમનું સ્પષ્ટ માનવું છે કે જે રીતે ભાજપના રાજમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર થયું છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, નેતા હોય, બલાત્કારના કેસની અંદર સામે આવી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર જે 30 વર્ષથી છે, આ 30 વર્ષની સરકાર જે છે તે પોતાના જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે નેતા ઉપર કંટ્રોલ નથી કરી શકી રહી. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.